હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન. તો આજે આપણે એક મોસ્ટ આઈએમપી જીકે નું ટોપિક જોઈશું. એ છે ભારતમાં પ્રથમ મહિલા. હવે જે રીતના આપણે ભારતમાં પ્રથમ પુરુષ જોઈ ગયા હતા એ જ રીતના હવે આપણે વાત કરવાની છે ભારતમાં પ્રથમ મહિલાઓની. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો મહત્વપૂર્ણ વિડીયો. શરૂઆત કરીએ તો એમાં પહેલો જ છે ક્વેશ્ચન કે ભારત ઉપર શાસન કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તો આન્સર આવશે રજિયા સુલતાન. કોણ હતા રજિયા સુલતાન? તો જે ઇલ્તુત્મિશ હતા, તો ઇલ્તુત્મિશના પુત્રી હતા રજિયા સુલતાન, જેને સૌથી પહેલી વખત ભારત ઉપર શાસન કર્યું હોય એવી મહિલા બની હતી. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ આપણા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? તો આન્સર આવશે પ્રતિભા પાટીલ. સમયગાળો હતો 2007 થી લઈને 2012 સુધીનો. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો ઇન્દિરા ગાંધી બન્યા હતા, 2 વખત બન્યા હતા, 1966 થી લઈને 77 સુધી અને પછી 80 થી લઈને 84 સુધી. આગળ વાત કરીએ પ્રથમ મહિલા લોકસભા સ્પીકર કોણ બન્યા હતા? તો આન્સર આવશે મીરા કુમાર. ક્યારથી ક્યાં સુધી? તો 2009 થી લઈને 2014 સુધી એ પ્રથમ મહિલા લોકસભા સ્પીકર બન્યા હતા. યાદ રાખજો, ભારતના. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બન્યા હતા? તો સરોજિની નાયડુ બન્યા હતા. કયા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા? તો યાદ રાખજો, ઉત્તર પ્રદેશ યુપીના રાજ્યપાલ બન્યા હતા. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા હતા? તો શ્રીમતી સુષ્મા સ્વરાજ બન્યા હતા. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા સાંસદ એટલે કે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ કોણ બન્યા હતા? તો આન્સર શું આવશે? તો આન્સર આવશે રાધાબાઈ સુબ્રમણ્યમ બન્યા હતા. શું આવશે? રાધાબાઈ સુબ્રમણ્યમ બન્યા હતા. આગળ વાત કરીએ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા ભારતના? તો સુચેતા કૃપલાણી બન્યા હતા. કયા રાજ્યના બન્યા હતા? તો યાદ રાખજો, એ પણ યુપી જ આવશે. તો યાદ રાખજો, ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ અને ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બંને યુપી રાજ્યની અંદર જ બન્યા હતા. રાજ્યપાલ પૂછાય તો સરોજિની નાયડુ આવશે, મુખ્યમંત્રી પૂછાય તો સુચેતા કૃપલાણી આવશે. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ કોણ બન્યા હતા? તો ડોક્ટર એની બેસન્ટ બન્યા હતા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ કોણ બન્યા હતા? એટલે કે એવી મહિલા જજ જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બની હોય તો આન્સર આવશે ફાતિમા બીબી. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે હાઈકોર્ટની વાત કરીએ કે હાઈકોર્ટની અંદર પ્રથમ મહિલા જજ બન્યા હોય એવા વ્યક્તિ કોણ હતા? તો આન્સર આવશે લીલા શેઠ. હવે કયા રાજ્યની હાઈકોર્ટની અંદર બન્યા હતા? તો હિમાચલ પ્રદેશની અંદર. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ ભારતની અંદર પ્રથમ મહિલા સેશન જજ કોણ બન્યા હતા? તો અન્ના ચાંડી બન્યા હતા. કયા રાજ્યની અંદર? તો કેરળ રાજ્યની અંદર. તો કેરળ રાજ્યમાં આવેલી સેશન કોર્ટની અંદર ઓકે પ્રથમ મહિલા સેશન જજ બન્યા હતા અન્ના ચાંડી. આગળ વાત કરીએ એવરેસ્ટ ચડનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા ભારતની અંદર? તો બચેન્દ્રી પાલ બન્યા હતા. આગળ વાત કરીએ 2 વખત એવરેસ્ટ ચડનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા ભારતના? તો આન્સર આવશે સંતોષ યાદવ. અહીંયા સંતોષ છે એટલે પુરુષ ના સમજતા, અહીંયા સ્ત્રીની વાત થાય છે. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી કોણ બન્યા હતા? તો આન્સર આવશે રાજકુમારી અમૃતા કોર. આગળ વાત કરીએ પ્રથમ મહિલા યુપીએસસી અધ્યક્ષ કોણ બન્યા હતા ભારતની અંદર? તો રોઝ મિલિયન બેથ્યુ બન્યા હતા. આગળ વાત કરીએ ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ બન્યા હતા? તો કિરણ બેદી બન્યા હતા. અને આઈએએસ અધિકારીની વાત થાય તો આન્સર આવશે અન્ના જોર્જ બન્યા હતા. તો યાદ રાખજો, પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી અને પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના જોર્જ આવશે. ક્લિયર? વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા? તો નીરજા ભનોટ બન્યા હતા. અશોક ચક્ર એ વીરતાની અંદર આપવામાં આવે છે, વીરતાનો એવોર્ડ છે. આગળ વાત કરીએ નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા ભારતીય મહિલા? તો આન્સર આવશે મધર ટેરેસા, જેમને સૌથી પહેલો ઓકે નોબેલ એવોર્ડ મળ્યો હતો સ્ત્રીઓની અંદર, મહિલાઓની અંદર. તો એવા ભારતીય મહિલા હતા. યાદ રાખીશું ઇંગ્લિશ ખાડી અથવા તો ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો આન્સર આવશે આરતી સાહા બની હતી. યાદ રાખજો. એના પછી વાત કરીએ મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો રીટા ફારિયા બની હતી. અને મિસ યુનિવર્સ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો આન્સર આવશે સુસ્મિતા સેન બની હતી. કન્ફ્યુઝ ના થાવ, અહીંયા મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ બંને આંતરરાષ્ટ્રીય બ્યુટી કોમ્પિટિશન છે.
મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા રીટા ફારિયા લખીશું અને મિસ યુનિવર્સ બનનાર પ્રથમ ભારતીય મહિલા સુસ્મિતા સેન લખીશું. આગળ વાત કરીએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર, સોરી ઓલિમ્પિકની અંદર જસ્ટ મેડલ છે, ગોલ્ડ મેડલ નથી. તો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા કોણ બની હતી? તો આન્સર આવશે કર્ણમ મલેશ્વરી બની હતી, જેમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અને કર્ણમ મલેશ્વરી એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. આગળ વાત કરીએ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો આન્સર આવશે એન લમ્સડેન બની હતી. ઓકે, એન લમ્સડેન, જે હોકી રમત સાથે સંકળાયેલા છે. આગળ વાત કરીએ ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો ઇન્દિરા ગાંધી બની હતી. ક્યારે મેળવ્યો હતો? તો 1971. હવે તમે સમય જોશો તો આ તો ઇન્દિરા ગાંધીનો જ સમય હતો. તો આપણા ઇતિહાસની અંદર ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ એવા વડાપ્રધાન થઈ ગયા જેમને પોતે સરકારમાં હતા, પોતે વડાપ્રધાન હતા અને પોતાની જાતને ભારત રત્ન એવોર્ડ આપ્યો. ઓકે, આગળ વાત કરીએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો આશા પૂર્ણા દેવી છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું કે ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો આશા પૂર્ણા દેવી હતી. આગળ વાત કરીએ પ્રથમ મહિલા મેયર કોણ બન્યા હતા ભારતની અંદર? તો તારા ચેરિયન બન્યા હતા. કઈ જગ્યાએ? તો ચેન્નઈની અંદર. તો ચેન્નઈ છે, ચેન્નઈની અંદર તારા ચેરિયન, ઓકે, જે પ્રથમ મહિલા મેયર બન્યા હતા. આગળ વાત કરીએ ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો શ્રી ભાનુ અથૈયા બની હતી. કોણ બની હતી? શ્રી ભાનુ અથૈયા બની હતી. આગળ વાત કરીએ અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો કલ્પના ચાવલા છે, યાદ રાખીશું. પછી બુકર પ્રાઇઝ મેળવનાર, ઓકે, બુકર પ્રાઇઝ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો અરુંધતી રોય છે. પછી ઓલિમ્પિકની દોડમાં ફાઇનલ સુધી પહોંચનાર, ઓકે, ભારતીય મહિલા કોણ બની છે? તો પીટી ઉષા બની છે. આગળ વાત કરીએ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો દેવી કારાણી બની છે. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ જે ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે ભારતની અંદર. આગળ વાત કરીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા? તો ડોક્ટર અમૃતા પટેલ બન્યા હતા, યાદ રાખીશું. આગળ વાત કરીએ મેક્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો મધર ટેરેસા અને એના પછી કિરણ બેદી બન્યા હતા. તો યાદ રાખજો મેક્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા પૂછાય તો મધર ટેરેસા અને એના પછી કિરણ બેદીને મળ્યો હતો. આગળ વાત કરીએ પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર કોણ બન્યા હતા? તો હંસા મહેતા બન્યા હતા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ એશિયન ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો કમલજીત સિદ્ધુ બની હતી. અહીંયા મહિલા છે, પુરુષ નથી. કમલજીત સિદ્ધુ, જેમને સૌથી પહેલા એશિયન ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હોય એવી મહિલા બની છે. આગળ વાત કરીએ પ્રાણી મિત્ર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો મેનકા ગાંધી બની છે, મેનકા ગાંધી. આગળ વાત કરીએ પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી, દલિતની વાત થાય છે તો પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો માયાવતી બન્યા હતા. આન્સર શું આવશે? યુપીની અંદર. તો એ પણ યુપીની અંદર બન્યા હતા. આગળ વાત કરીએ પ્રથમ મહિલા રેલવે મંત્રી કોણ બન્યા હતા? તો આન્સર આવશે મમતા બેનર્જી. આ એ જ મમતા બેનર્જી છે જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર શું છે? તો બધાને ખબર છે, મુખ્યમંત્રી છે. આગળ વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ મહિલા કેપ્ટન કોણ બન્યા હતા? તો આન્સર આવશે શાંતા રંગાસ્વામી, જે ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ મહિલા કેપ્ટન બન્યા હતા. આગળ વાત કરીએ રેલવે બોર્ડના પ્રથમ મહિલા સભ્ય કોણ બન્યા હતા? તો આન્સર આવશે વિજયા લક્ષ્મી વિજયનાથન, જે ભારતીય બોર્ડના પ્રથમ મહિલા સભ્ય બન્યા હતા. આગળ વાત કરીએ રાજ્યસભાની અંદર નિમણૂક પામનાર પ્રથમ મહિલા અભિનેત્રી કોણ બની હતી? તો આન્સર આવશે નરગિસ દત્ત. નરગિસ દત્ત, જેમને રાજ્યસભાની અંદર નિમણૂક એટલે કે નોમિનેટ કરવામાં આવી હતી, ચૂંટણી નહીં, જે રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે એ રીતના નોમિનેટ પામેલી પ્રથમ મહિલા અભિનેત્રી બની હતી. આગળ વાત કરીએ સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ બની હતી? તો અમૃતા પ્રીતમ બની હતી, યાદ રાખીશું. આગળ વાત કરીએ પ્રથમ મહિલા અંગ્રેજી લેખક કોણ બન્યા હતા ભારતના? તો તોરુ દત્ત બન્યા હતા, તોરુ દત્ત. ઓકે, યાદ રાખીશું. આગળ વાત કરીએ વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા કોણ બન્યા હતા? તો સોનિયા ગાંધી બન્યા હતા. સોનિયા ગાંધી છે, ઇન્દિરા ગાંધી નથી. તો યાદ રાખજો વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા સોનિયા ગાંધી બન્યા હતા. પછી પ્રથમ મહિલા ક્રાંતિકારી કોણ બન્યા હતા? તો મેડમ ભીખાઈજી કામા બન્યા હતા, બધાને ખબર જ છે. આગળ વાત કરીએ રાષ્ટ્રીય ચળવળમાં પ્રથમ મહિલા શહીદ કોણે ગણવામાં આવે છે? તો
તો વલિયમ્માને ગણવામાં આવે છે. વલિયમ્મા યાદ રાખીશું. આગળ વાત કરીએ આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા? તો આન્સર આવશે ઇન્દિરા ગાંધી બન્યા હતા. આગળ વાત કરીએ લેનિન શાંતિ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા હતા? તો અરુણા અશરફ અલી બન્યા હતા. યાદ રાખીશું. આગળ વાત કરીએ ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા? તો એસ વિજયલક્ષ્મી બન્યા હતા. ઓકે, તમને ખબર છે વિશ્વનાથ આનંદ એ પ્રથમ પુરુષ હતા, જ્યારે મહિલાઓની વાત થાય તો એસ વિજયલક્ષ્મી આવશે. આગળ વાત કરીએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, જેનું અત્યારે નામ ચેન્જ થઈ ગયું છે. શું થઈ ગયું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર થઈ ગયું છે. તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા, તો આન્સર આવશે કર્ણમ મલેશ્વરી. આગળ આપણે વાત કરીએ એમ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો વેટ લિફ્ટર છે. આગળ વાત કરીએ અર્જુન અને રાજીવ ગાંધી આ બંને એવોર્ડ મેળવ્યું હોય એવા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા હતા? તો કુંજરાની બન્યા હતા. કોણ બન્યા હતા? કુંજરાની. એ પણ વેટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. આગળ વાત કરીએ પ્રથમ મહિલા સર્જન કોણ બન્યા હતા? તો પ્રેમા મુખર્જી બન્યા હતા. પ્રેમા મુખર્જી બન્યા હતા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો આ સાથે આપણું ભારતની અંદર પ્રથમ મહિલાની આપણે વાત કરી. આ બધા ક્વેશ્ચનો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ જીકે ના વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.